श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। ओम प्रथम प्रणाम धाम जिनो सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवलनाथ सनातन सर्व कीर्तारण अखिलानंदय विनाश विला सिक विविध विधारण लोक चतुर्दश द्वंद्व फंद फन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदाहरण अगणित तटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश कोहो हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सन प्रकृति बिनो धन्य पुरुष पलक में अन्य धाम पति देव युगल शक्ति तन आशकत बदे वन के देव सकल शिर हो तुम कैवल साक्षिवांत सुत सलंग प्रौढ़ पद जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ कर स्वर मंगलाचरण परथमाहि धरन सजन और ध्यान अब ग्रंथन प्रारंभ हो सुन हो संतस जान लोक असंख्य सप्तदीप सुरधाम सो सब ग्रंथ में वाक्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहूँ संशय हरण भव पार। जय जय परम गुरु श्रीमद् करुणा सागर महाराज की जय द्वितीय कुबेराचार्य श्री नारायण दास जी महाराज की जय तृतीय कुबेराचार्य श्री बलदेव दास जी महाराज की जय चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय पंचम कुबेराचार्य श्री प्रयाग दास जी महाराज की जय षष्ठम कुबेराचार्य श्री शीतल दास जी महाराज की जय सप्तम कुबेराचार्य श्री हरिशर दास जी महाराज की जय श्री सब संतन की जय श्री सर्वदेवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरुगादी सारसापुरी की जय श्री कैवल धाम की जय कथा प्रारंभ का सत केवल साहिब सत केवल साहिब कैवलम चिदेनम अवेनम वयन्नम दिधन्नम लघुयम अमोऽमस्तु निरालम नारायणम महन्नम रणेयम नयेति निर्णेयम जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता ध्यन्नम विछंदम विनयजे
વિધેવૈ વેદાંતમ અચંતે નચંતમ સુનાતિ સનાતમ અગાદમ બહોર્દમ લહે જન્મહાદમ કુબેરમ શ્રીમદ કરુણા સાગર કૈવલ ધામ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. ચતુર્માસ કથાનો ક્રમ ચાલુ છે. ચતુર્માસનો અર્થ, ચતુર્માસનો મહિમા ઘણી વખત આપણે આ કથામાં સમજાવ્યો છે, એટલે એને ફરી પુનરાવર્તન કરતા નથી. હંસતાલ એવા ગ્રંથ જે ચતુર્માસમાં ચાલે છે એની PDF ફાઇલ મોકલી છે બધાને. જેમને ના હોય મગાવી શકે છે. ગ્રંથ પણ હોય તો તમે જોઈ શકો છો. અને આજે અંગ 21મું આપણે હંસતાલ એવા ગ્રંથનું અંગ 21મું, એટલે પાન નંબર છે 241. 241 પેજ ઉપર આ કથા ચાલે છે. તમારામાં છે તો મેં હમણાં જ મોકલી છે વોટ્સઅપમાં. તો 241નું પાન નંબર, એમાં 21મું અંગ ચાલે છે. હવે હંસતાલ એવા ગ્રંથ છે. હંસતાલ એવા ગ્રંથનો મહિમા પણ ઘણી વખત મેં સમજાયો છે કે આ ગ્રંથ શું છે. ગ્રંથના એક એક અંગની, એક એક ચેપ્ટરની આપણે કથા કરીએ છીએ. અને આની સાથે સાથે બીજું પણ કેટલુંક જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન જેને કહેવાય, પરંપરાનું જ્ઞાન, ધાર્મિક જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, સામાજિક જ્ઞાન, એ બધી વસ્તુ આપણે આમાં ઉમેરીએ છીએ. કે આપણી સંસ્કૃતિ એવી છે કે આલોક અને પરલોક બંનેનો વિચાર કરનારી. આલોકમાં આપણે જીવીએ છીએ તો આપણું જીવન સુખભર્યું, શાંતિભર્યું, આનંદભર્યું હોવું જોઈએ. એના માટે જીવનમાં શું શું જરૂરી છે, આરોગ્યથી મળીને, અર્થવ્યવસ્થાથી મળીને, સમાજથી મળીને, રાષ્ટ્રથી મળીને, પર્યાવરણની વાતો, એન્વાયરમેન્ટ, આ બધી જ વાતો આપણા ધર્મમાં જોડેલી છે. અને આપણો ધર્મ એમ કહે છે કે માત્ર માનવની જીવસૃષ્ટિ, સમગ્ર જીવસૃષ્ટિની રક્ષા એ આપણને ધર્મ માર્ગ દ્વારા શીખવવામાં આવી છે. બાકીના લોકો કદાચ વિજ્ઞાનના માધ્યમથી શીખતા હોય, પણ નાનામાં નાના જીવને પણ સહાયભૂત થવું, એને પણ મદદરૂપ થવું, એને પણ આપણાથી દુઃખ ના પહોંચે એવું કરવું, આવી બધી વાતો આપણને ધર્મ દ્વારા શીખવવામાં આવી છે. એટલે સમગ્ર જીવસૃષ્ટિ અને તેમાં જે જીવો વિશેષ ઉપયોગી છે એને તો આપણા લોકોએ બહુ જ મહત્ત્વ આપ્યું છે. જે વૃક્ષો બહુ ઉપયોગી છે, જે પ્રાણીઓ બહુ ઉપયોગી છે, એ બધાને પણ આપણા ધર્મમાં વિશેષ મહત્ત્વ આપ્યું છે. અને મહત્ત્વની પાછળનો ઉદ્દેશ સૃષ્ટિનું સંરક્ષણ. એક સમય એવો આવ્યો કે બધાને પ્રગતિ કરો, પ્રગતિ કરો, ડેવલપમેન્ટ, વિકાસ. પણ એ વિકાસમાં ખાસ માત્ર આપણે મનુષ્યને જ કેન્દ્રમાં રાખ્યો. મનુષ્ય માટે જ બધું, બધી સગવડો, બધી વ્યવસ્થાઓ માત્ર મનુષ્ય માટે. પ્રાણીઓ માટે કદાચ કંઈક કર્યું આપણે,
તો એટલા માટે કર્યું કે એમનું દોહન કરવા, એમનું શોષણ કરવા, એમનો ઉપયોગ કરવા, આપણા માટે એમનો યુઝ કરવા, એમને જીવાડવા માટે નહીં, માત્ર આપણે એમનો યુઝ કરી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ એટલા પૂરતું આપણે પ્રાણીઓ માટે કશુંક વિચાર્યું. અને એમાં આપણા યુઝ માટે જ્યારે આપણે એનો ઉપયોગ કર્યો એટલે એમના પર ક્રૂરતા પણ કરી, આપણે અત્યાચાર પણ કર્યા, એમની જિંદગીનો આનંદ, એમની જિંદગીની મજા એનો પણ આપણે વિચાર ના કર્યો. પણ હવે ધીમે ધીમે એમ લાગે છે બધાને કે અતિરેક થયો. એટલું કહેતો છું કે હવે એક નવું સેન્ટન્સ આવ્યું છે, બેક ટુ નેચર. આપણે પાછા કુદરતને ખોળે જઈએ અને કુદરતી જીવન જીવીએ. તો આ બધી વાતો આપણા ધર્મગ્રંથો સાથે સંકળાયેલી છે. સર્જનારી સૃષ્ટિ બનાવી છે, સુંદર સૃષ્ટિ બનાવી છે. પરમગુરુ બહુ જગ્યાએ વર્ણન કર્યું છે કે કેટલી બધી વિભૂતિ મૂકી છે આમાં, કેટલો બધો વૈભવ મૂક્યો છે. તો એનું સંરક્ષણ કરવું એ પણ એક આધ્યાત્મિક કાર્ય છે. પછી ધર્મની બાબતમાં આપણે પરંપરા ઉપર પણ વિશેષ વાત કરીએ છીએ. પરંપરાઓનું શુદ્ધિકરણ દિવ્ય પરમગુરુએ આ જ કાર્ય કર્યું છે. આ જ ગ્રંથમાં આગળ જે વાતો કરી છે કેટલીક, કે રૂઢિચુસ્ત કેટલીક વાતો, કે દરેકે પોતપોતાના નિશાન જુદા બનાવ્યા, પોતાની માન્યતાઓ જુદી બનાવી, પોતાના જેમ સાધુ સાધના માટે સાધુ બને, પરમપદની પ્રાપ્તિ માટે સાધુ બને. પણ એમાં આપણે બધાએ કેવા બધા ભેદ પાડી નાખ્યા કે આ સાધુને આ રીતે જીવવાનો, આ સાધુને આટલા ચિહ્નો ધારણ કરવાના, આ સાધુને આ પ્રતિકો જાહેર, અને એના પાછા અલગ અલગ નામ પણ પાડી દીધા. એનું પણ વર્ણન આગળ પરમગુરુએ કરી દીધું છે. હવે આ બધી જ્ઞાનની જ્યારે વાત થાય ત્યારે કે આવું શુદ્ધ જ્ઞાન આપવા માટે પરમગુરુએ પ્રયાસ કર્યો છે કે ધર્મમાં બહુ ઝાઝા કર્મકાંડની જરૂર નથી. ગુરુ મહારાજ એમ કહે છે, ઝાઝા કર્મકાંડની જરૂર નથી, જેનાથી આપણું મન એકાગ્ર બને અને એકાગ્રતા વડે આપણે આપણા નિજ ચૈતન્ય સ્વરૂપને ઓળખી શકીએ, એનું ચિંતન કરી શકીએ, સર્જનાનું ચિંતન કરી શકીએ અને નિસ્વાર્થ ભાવે જીવનમાં જીવી શકીએ. દરેકની સાથે નિસ્વાર્થ ભાવે આપણે સંબંધ રાખી શકીએ. આ આપણી જીવન પદ્ધતિ છે. સાથે સાથે જે કેટલીક પરંપરાઓની જ્યારે હું વાત કરું છું ત્યારે ઘણા માણસો સ્વતંત્રતાના નામે, આઝાદીના નામે સ્વચ્છંદતાને નોતરી લે છે. અને સ્વચ્છંદતા, આપણે તો સ્વતંત્રતાની કોઈ વાત જ નથી, સ્વાધીનતાની વાત છે. સ્વતંત્રતા એટલે સ્વચ્છંદતા. હું ને મારી મરજી, મારી મરજી છે એમ કરું, મારી મરજી છે એમ જીવું, મારી મરજી છે એવું ખાઉં, એને આપણે સ્વતંત્રતા કહીએ છીએ. પણ ખરેખર સ્વતંત્રતા નથી, એ સ્વચ્છંદતા છે. એટલે પરમગુરુએ શબ્દ વાપરે છે સ્વાધીન રહો, સ્વને આધીન. કે કેટલા માણસો પોતાને આધીન પણ નથી રહેતા. માનો કે કંઈક સારું વાંચ્યું, કંઈક સારું સાંભળ્યું એટલે મનમાં નક્કી કર્યું બસ મારે હવે આવું જીવન જીવવું છે, કાલથી સવારે વહેલું ઉઠવું છે, કંઈ વ્યસન છે બસ કાલથી છોડી દેવું છે, કે કુટેવ છે તો મારે આ કુટેવને છોડી દેવી છે. આવું કંઈક સાંભળીને, કંઈક વાંચીને આપણા મનમાં ભાવ થાય, પણ આપણે આપણી જાતને આધીન નહીં હોવાને કારણે બીજા દિવસે ભૂલી જઈએ પાછા. અને કદાચ યાદ આવે તો પાછું બાનું કાઢે, ચલો આજનો દાડો ચલાવી લો, આવતીકાલથી આવું કરીશું.
એટલે આપણે આપણી જાતને પણ આધીન નથી બની શકતા એમ. સ્વાધીન. તમે મનમાં વિચાર્યું છે કે આ ખોટું છે, આ ખરું છે, તમને સમજાયું છે, તો પછી સ્વને આધીન થઈને ખોટું છે અને પરિત્યાગ કેમ કરી શકતા નથી? તો કે સ્વચ્છંદી છીએ એટલે સ્વાધીન નથી. આપણે આપણી જાતને પણ આધીન થઈ શકતા નથી. અને એટલા માટે આપણી જાતને આધીન થવા માટે જેમ અમારા ધર્મના દ્રષ્ટિથી જોઈએ તો પરંપરા ઉપર વિશેષ ધ્યાન આપો. અને જ્ઞાન સંપ્રદાયના ભક્તજનો તો વારંવાર કહું છું, જો ધર્મની શુદ્ધતા જાળવવી હોય અને ધર્મમાં સ્વચ્છતા રાખવી હોય તો આપણા મહાપુરુષોએ, આપણા ગુરુજનોએ આપણને જે પરંપરા આપી છે, જે પથ આપ્યો છે, જે રસ્તો આપ્યો છે, એ રસ્તા ઉપર અવશ્ય ચાલવું. કોઈ માણસ પોતાની સ્વચ્છંદતાને કારણે, અથવા મેં આગળ પણ કહ્યું છે, અનુશાસનમાં નહીં શકવાને, સ્વાધીનતા ના હોય એટલે અનુશાસનમાં ના રહે, ડિસિપ્લિન. એ સ્વાધીનતા નહીં હોવાને કારણે એ પોતાને પણ આધીન ના રહે તો ગુરુજનોને તો આધીન કઈ રીતે રહી શકે? એટલે જે પ્રણાલિકાઓ છે એમાંથી બહાર નીકળે અને પછી એને છિન્ન ભિન્ન કરી નાખે. દયાનંદ સરસ્વતીનો દાખલો મેં 2 દિવસ પહેલાં આપ્યો હતો. એક માણસે આખું નાક કટા સંપ્રદાય શરૂ કરી દીધી, આખી જમાત ઊભી કરી દીધી. જે જુઓ બધા નાક કપાયેલા છે, કે એનું નાક કપાઈ ગયું હતું. એટલે લોકોની સામે જો કરતા હતા. નાક પેલું રૂઢ પ્રયોગમાં નાક નહીં, સાચું નાક. એને સજાના રૂપે નાક કાપી નાખ્યું હતું રાજાએ, કે ભાઈ આ બહુ ઠગાઈ કરે છે, એટલે લોકોને ઓળખી જાય કે આ નાક કાપેલો છે, ઠગ છે, સાવધાન રહેજો. પણ એણે બીજા કેટલા લોકોને લાલચ આપીને નાક કપાઈ નાખ્યા. હવે કોને ઓળખો તમે કહો? આખી જમાત ઊભી કરી દીધી. એવી જ પ્રકારનું આ આધ્યાત્મિક માર્ગમાં એમણે ધર્મના નામે જ આ દાખલો આપ્યો છે. જેમ કે પરંપરાનું કોઈ ઉચ્છેદન કરે તો એને સંગાથ કેવા માણસનો મળે? એના જેવા જ. જેમ વિનોબા ભાવે એક વાત સરસ કરી કે સજ્જનોનું સંગઠન નથી હોતું, પણ દુર્જનોનું સંગઠન હોય. અને ઘણી વખત સજ્જન ઉપર જેટલો વિશ્વાસ ના રાખે એટલો દુર્જન ઉપર વિશ્વાસ રાખે. આપણે તો પહેલાં એવું કહેવાતું હતું કે કોઈ માણસ રેલવેમાં નીકળ્યો હોય મુંબઈથી અને એની પાસે પૈસા કે કંઈક કિંમતી વસ્તુ હોય અને કોઈ ખિસ્સા કાતરોને ખબર પડે કે આની પાસે માલ છે, એટલે એની પાછળ થાય ટ્રેનમાં. પણ છેક વલસાડ સુધી આવે પણ એનો મેળ ના પડે તો શું કરે? એની નાતના બીજાને વેચી દે, ભાઈ આના પર આટલો માલ છે. એટલે પેલો ત્યાંથી પાછો વળી જાય અને પેલો એની પાછળ લાગુ થઈ જાય. એની પણ હદ હોય સુરત સુધી, ત્યાં સુધી એનો મેળ ના પડે તો સુરતવાળાને ટેક ઓવર કરે કે ભાઈ આની પાસે આટલું છે. અને એ વડોદરા જતાં સુધીમાં કદાચ એનો મેળ ના પડે તો વડોદરાવાળાને ટેક ઓવર કરે. અને અમદાવાદ જતાં મેળ પાડી દે તો પેલા જેમણે એને આપ્યો તે બધાને એમનું ડિસ્કાઉન્ટ, એમનું કમિશન આપી દે. આટલી બધી એમના ધંધામાં કહે છે પ્રામાણિકતા હોય. આવું આપણે વાતો સાંભળી છે. એટલે જે દુર્જન એ જલ્દી ભેગા થઈ જાય અને દુર્જને ના નડે. પરમ ગુરુએ કહ્યું છે આ વાત વિશ્વબોધ ચોસરા ગ્રંથમાં. વિશ્વબોધ ચોસરા ગ્રંથની અંદર પરમ ગુરુએ આવી વાત લખી છે કે આ દુર્જનો સજ્જનો નડવા માટે જ હોય છે, દુર્જને નથી નડતા. આવું પરમ ગુરુએ લખ્યું છે. દાખલો છે, જેટલા હિંસક પ્રાણીઓ છે, માંસભક્ષી પ્રાણીઓ, એ શાકાહારી પ્રાણીનો શિકાર કરે. તમે જોજો,
વાઘ હોય, સિંહ હોય, ગમે તે હોય, એ શાકાહારી પ્રાણીનો શિકાર કરે. માંસાહારીને મારીને માંસ ના ખાય. બાકી તો એ મીટ જ છે ને, એમ શું વાંધો આવે? પણ નથી થતું એવું, મોટે ભાગે નથી થતું. એમાં દુર્જનો ભેગા થઈ જાય, દુર્જનોનું સંગઠન થાય, દુર્જનને પ્રમોટ કરે, અને એ દુર્જન ભેગા થઈને પ્રણાલિકાના અથવા તો પરંપરાના દ્રોહીઓ ભેગા થઈને પરંપરાના દ્રોહીને જ સાચા ઠેરવવા પ્રયત્ન કરે. એટલે આપણે બધાએ પરંપરાનો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે પરંપરાનો દ્રોહ કોણ કરે છે. જેમ દાખલા તરીકે મેં કહ્યું કે આપણી ગાદીની પરંપરા, સાધુ સંતોની પરંપરા, તો ગ્રહત્યાગ કરીને કોઈ વ્યક્તિ ગુરુના શરણે આવે, પછી અમુક સમય સેવામાં રહે, પછી દીક્ષા લે. દીક્ષા લીધા પછી એ શિષ્ય ગુરુના અનુશાસનમાં રહે, ગુરુજીની આજ્ઞામાં રહે. આપણે તો કેટલા લોકો એવો એક ટ્રેન્ડ ઊભો કર્યો કે ગુરુની આજ્ઞા. એક ભાઈ હતા, એમને કોઈ કથામાં સાંભળ્યું કે ભાઈ ગુરુ કરવા જ જોઈએ, ગુરુ વગર રહેવાય નહીં. એટલે એમને કોઈ કે તમે ગુરુ કર્યા હતા? કે ના, મેં નથી કર્યા, પણ હું શોધું છું ગુરુને. કોઈ સારા ગુરુ મળે તો હું ગુરુ કરું. તો કે તમારે કેવા ગુરુ જોઈએ છે? કયામાં રહે એવા. એટલે ગુરુના કયામાં તારે રહેવાનું કે તારા કયામાં ગુરુ રહે? એટલે આવા કેટલા શિષ્યો હોય કે ગુરુની આજ્ઞામાં ના રહેવાયું તો કે બીજા ગુરુ કરી દો, તારે શું ફેર પડે છે? આપણે ત્યાં ના રહેવા તો ત્રીજા કરી નાખો. આ કેટલાક માણસોએ, પછી મેં આગળ કહ્યું તેમ કે ઘણા માણસોને એ પરંપરા બહુ પસંદ પડે. જેમ ચારવાક મત એવો હતો, નાસ્તિક મત. ચારવાકને પણ આપણા લોકો ઋષિ ગણ્યા. એમણે પુનર્જન્મને, કર્મનું બંધનને નથી માન્યું. એ કહે છે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. એમણે સૂત્ર આપ્યું, ઋણમ કૃત્વા ધૃતમ પીવેત. દેવું કરીને પણ ઘી પીવો કહે છે. દેવું નહીં ભરો જતા રહેશો તો કશો વાંધો આવવાનો નથી. હવે આ મત તો બહુ ગમે લોકોને. આવું જો સંતો કે તમે તમારે કોઈને પણ છેતરો, કશું જ પાપ લાગતું નથી, તો પતી ગયું કામ. એટલે આપણે આ કથા દરમિયાન, જે કે 250મું વર્ષ પરમગુરુ પ્રાગટ્ય વર્ષ ચાલે છે, પરમગુરુને આ પરંપરા શરૂ કરે 250 વર્ષ જમ્મુદ્વીપમાં રહ્યા. આ પરંપરાને અક્ષુણ રાખવી, અખંડ રાખવી અને વિકસિત કરવી એ આપણા તમામ અનુયાયીઓની ફરજ છે, તમામ ભક્તોની ફરજ છે, તમામ સંતોની ફરજ છે. પણ તમે અક્ષુણ પરંપરા ક્યારે રાખી શકશો? જ્યારે પરંપરાનું જ્ઞાન હશે ત્યારે. જેમ હું ઘણી જગ્યાએ દાખલો આપું છું, ઘણી વાર આપ્યો છે મેં, કે જેમ આ ભાદરવા સુદ પૂર્ણિમા આવે છે, પરમગુરુનો નિર્વાણ દિન આવે છે, આપણે આ સાર્ધ દિવસ શતાબ્દી નિમિત્તે 105 દિવસનો અખંડ દિવ્ય જ્યોત અષ્ટકનો પાઠ સમાધિ મંદિરે રાખ્યો છે. અને સમાધિ મંદિરે જઈને નાણદાસી મહારાજશ્રીએ પરમગુરુને ત્યાં અંત્યેષ્ટિ કરેલી દિવ્ય દેહને. મંદિર તો એવડું મોટું હતું, પણ ત્યાં નહીં, એ અલગ સ્થાન ઉપર. ત્યાર પછી બધા આચાર્યો માટે પણ એ પરંપરા સચવાઈ. એટલે હું ઘણા બધાને કહેતો હોઉં છું, આપણે તો મંદિરોમાં કેટલી જગ્યાએ સમાધિઓ બનાવવાનું કામ કેટલા લોકોએ શરૂ કર્યું. એમને પૂજાવાનો મોહ, મર્યા પછી પણ લોકો અમારા પણ પગે લાગે.
અમારા પગલા પર ફૂલ ચડાવે. એટલે તું ક્યાં જોવા આવવાનો છું? તું ક્યાં ગયો, ક્યારે ગયો, શું ગયો, ક્યાં ગયો, કોણ જોવાનું છે? અને એટલે આપણે તો પરંપરામાં જુઓ, પરમગુરુ સિવાય બીજા 5 આચાર્યો કેવલધામ વાસ થયા, પણ કોઈનો નિર્વાણ દિવસ આપણે ઉજવતા નથી, કોઈની તિથિ આપણે ઉજવતા નથી, કારણ કે મુખ્ય આપણા આરાધ્યદેવ પરમ ગુરુ જ છે. એટલે અને એમની જ્યારે આપણે ભાદરવા સુદ પૂર્ણિમા તિથિ ઉજવીએ છીએ, નિર્વાણ દિન, તે દિવસે બધા જ કુબેર આચાર્યને પાદકો પર ફૂલ ચડાવી દઈએ છીએ, શ્રદ્ધાથી નમન કરી દઈએ છીએ. કે ઉપાસના તો માત્ર પરમગુરુની થાય, એ જ આપણી ઉપાસનાને જાણી શકે છે. અહીંથી ગયેલો ચૈતન અંશ એ બધું જ ભૂલી જાય તો જ પરમપદને પામે. અહીંનું કશું યાદ હોય તેને અહીંને જ ભટકવું પડે, એ આગળ ના જઈ શકે. એટલે આ પ્રણાલિકાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. મંદિરમાં આપણા ગુરુગાદી દેવાલયમાં જુઓ, અને ગુરુગાદી હસ્તક જેટલા મંદિરો છે તમામ જગ્યાએ પરમગુરુ સિવાય કોરની મૂર્તિ નહીં. હા, બગીડોળમાં આપણે નેમી મહારાજની, તે ગ્રામજનોએ નેમી મહારાજની જન્મભૂમિ તરીકે ત્યાં પધરાવી છે. બાકી કોઈ જગ્યાએ ક્યાંય એક પરમગુરુની ઉપાસના હોય તો તમામ અનુયાયીઓએ આ બધી પ્રણાલિકા અને ગુરુના અનુશાસનમાં જ શિષ્યને રહેવાનું હોય, એ તમામ વાતોનું આપણે ધ્યાન રાખવાનું. અંગ આપણે ચલાવીએ છીએ એટલે હંસ તલવાર ગ્રંથની સાથે સાથે આ 250 વર્ષ ચાલે છે ને, એટલે બધી વાતો મારે તમને બધાને સમજાવવી પડે. પરમગુરુ પ્રાગટ્યની વાતો પણ આવશે, હેતુબા માતાની વાતો પણ આવશે આ ગ્રંથની અંદર. ગ્રંથમાં નહીં આવે પણ મારા વિષયમાં આવશે, હું ભણી લઈશ. તો આપણે અત્યારે ચાલે છે બ્રહ્મ સિદ્ધાંત વિશેની વાતો. બ્રહ્મ શું છે અને એનું બ્રહ્માંડમાં શું અસ્તિત્વ છે, શું મહત્ત્વ છે, એ વાત આ અંગમાં સમજાવશે. વિષય અઘરો છે, કારણ કે આપણે લગભગ પુરાણોના આવ્યા પછી મોટાભાગનો સમાજ સગુણ ઉપાસનામાં જતો રહ્યો, એટલે લીલાઓમાં અને એ બધામાં. એટલે બ્રહ્મ સિદ્ધાંત, વેદાંતનું જ્ઞાન, વેદોનું જ્ઞાન આપણા સમાજમાંથી લગભગ અદૃશ્ય થઈ ગયું એમ કહીએ તો ચાલે. વેદો પણ અદૃશ્ય થઈ ગયા. કોઈ માણસ વેદોનો અભ્યાસ નથી કરતું, વેદની કોઈ કથા નથી કરતું, વેદને કોઈ સાંભળતું નથી. પણ આપણે નક્કી કર્યું છે કે ભાઈ પરમગુરુએ આપેલા 5મા વેદનો બરાબર અભ્યાસ કરવો. ખબર છે ને, 16, 17 અને 18 સપ્ટેમ્બર તો આપણે ગ્રંથ શિબિર પંચમ સત્સંગ વેદનો 3જો ભાગ ચાલુ કરીએ છીએ. પછી 4થો આપણે ડિસેમ્બરમાં કરવાના છીએ, મહોત્સવ પહેલાં. અને 5મો ભાગ જાન્યુઆરીના પહેલા વીકમાં, એટલે મહોત્સવ પછી તરત જ, કે જેથી આપણને આ ગ્રંથનો પૂરેપૂરો સાંભળવાનો લાહવો મળે. તો આવી આગળ અંગ 21માની પહેલી ચોપાઈ બોલીએ છીએ. સાથી બોલો એટલે ચોપાઈ બોલવાનો અભ્યાસ બને. ગ્રભગતિ સરવની અષ્ટાદશ પરવની, પેચ પડનાલ પહેચાની પેખો, जीव प्रकृति में शिव समाध्य में, स्वाध्य अवतार लई कोई न सेखो. ચોપૈયો પ્રાકૃત ભાષા, એમાં પાછું કેટલીક વસ્તુ પ્રાસ બેસાડવા માટે કેટલાક શબ્દો, એટલે ધ્યાનથી સમજવું પડે. એટલા માટે હવે આપણે જે કે ગ્રંથો છાપીએ છીએ ને, બધા ગ્રંથમાં કેવું શરૂ કર્યું છે, આ જે શબ્દ છે તો શબ્દનો અર્થ આપણે આપવા માટે પ્રયત્ન કર્યો છે, કે જેથી બધા, જેમ અહીંયા લખ્યું સરવની, હવે આ ર આપણે તો પહેલાં ગુજરાતી ભાષા એ રીતે લખાતી, આ ખોડા અક્ષરો ઓછા લખાતા હતા. આપણે અત્યારે બોલીએ સર્વની,
એટલે રને ખોડો કરી દઈએ, રેફાર સર્વ. પ્રાકૃત ભાષામાં આખું લખ્યું સર્વ, સર્વ. તો એ રીતે ઘણા બધા શબ્દો એવા છે, જેમ પડનાલિકા શબ્દ પ્રણાલિકા, પ્રણાલિકાને અહીંયા શબ્દ વાપરે છે પડનાલિકા, પડનાલ. તો ગ્રભગતિ સરવની અષ્ટાદશ પરવની. અષ્ટાદશ એટલે 18, અષ્ટ અને 10. 18 પરવ એટલે 18 પુરાણ. એ 18 પુરાણની અંદર સર્વ એટલે બધા જ, સમસ્ત 18 પુરાણમાં જે વર્ણન થયું છે એ બધું જ ગર્ભદશાવાળું, યાને કે જે લોકો જન્મ્યા અને મૃત્યુ પામ્યા એમનું. ગર્ભમાં આવવું એટલે જન્મ લેવો. જેમણે જેમણે જન્મ લીધો એ બધા ગર્ભદશાવાળા કહેવાય. પેચ પડનાલ પહેચાન પેખો. પેખો એટલે ઓળખો. તમે બરાબર આ વસ્તુનો અભ્યાસ કરીને પહેચાનો અને ઓળખો, સમજો. જે લીલાઓ બની છે, જે જીવન ચરિત્રો બન્યા છે, એ બધા જીવન ચરિત્રો દેહધારી લોકોના બન્યા છે. જેમણે જન્મ લીધો એમના જ જીવન ચરિત્રો બન્યા છે. જો આપણા શાસ્ત્રો એમ કહે છે કે સૌથી સગુણમાં આદ્ય પુરુષ નિરંજન, આવી વાત તો આપણા શાસ્ત્રોમાં છે, પુરાણોમાં. નિરંજન પછી આદ્ય શક્તિ, આદ્ય શક્તિ પછી 3 મહાદેવો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ 5 થયા ટોટલી. મૂળ શરૂ થાય નિરંજનથી. હવે આ 5માં ઓછામાં ઓછી પૂજા થતી હોય એવા 2. એક તો નિરંજન. નિરંજન તો કોઈ પૂજા જ નથી થતી, કારણ કે આમ આકાર ધારણ કરીને આવ્યા જ નથી. કેટલા લોકો જ્યોતની પૂજા કરે છે, નિરંજનના પ્રતીક તરીકે કેટલાક મંદિરોમાં જ્યોત હોય. અને બીજામાં થાય બ્રહ્માની પૂજા બહુ નથી થતી. આખા ભારતમાં બ્રહ્મામાં એક જ મંદિર છે, પુષ્કરમાં. કેટલા લોકો બ્રહ્માની પૂજા કરે પણ એમને ખબર નથી કે આ બ્રહ્મા છે. દાખલા તરીકે વિશ્વકર્મા. જેટલો કારીગર વૃંદ છે, જે સુથાર હોય કે લુહાર હોય કે કડિયા હોય, જે કારીગરીવાળું જેટલા લોકો કામ કરે છે, એ બધા વિશ્વકર્માને માને. અને વિશ્વકર્માને માને એટલે લોકો અમાસની રજા રાખે છે. જો તમે કારીગરો કામ કરતા હોય ને, અમાસે ના આવે. હવે તમારા પેલા દાહોદ બાજુથી જે લોકો આવે એ પણ હવે અમાસની, કારણ કે અમે કારીગર કહેવાય ને, કહે છે એમ. નિર્માણ કાર્ય, જે લોકો નિર્માણ કરે એ લોકો વિશ્વકર્માને માને. કેમ થાય કે પૃથ્વીની અંદર, સૃષ્ટિની અંદર નિર્માણ કાર્ય બ્રહ્માજીએ કરેલું. નિર્માણનું કાર્ય બ્રહ્માજીનું હતું. એટલે બ્રહ્માજીનો અવતાર વિશ્વકર્માનો અવતાર. એટલે લોકો વિશ્વકર્મા માને ખરા, પણ એમને ખબર નથી કે આ વિશ્વકર્મા એ જ બ્રહ્માજી. તો આદ્યશક્તિનું પૂજન વિશેષ થાય, શિવજીનું પૂજન વિશેષ થાય, વિષ્ણુનું પૂજન વિશેષ થાય. પેલા 2 કેમ બાકાત રહી ગયા? એમાં સૌથી ટોપમાં તો નિરંજન છે. તો એક જગ્યાએ પરમ ગુરુએ કહ્યું છે કે આ 2ના ઓછામાં ઓછા અવતાર થયા છે. માટે નિરંજને ક્યાંય અવતાર ધારણ નથી કર્યો. એમણે જ્યારે જ્યારે દેવોને કંઈ સલાહ આપી તો આકાશવાણી દ્વારા આપી. 3 દેવો પણ મૂંઝવણમાં પડ્યા ત્યારે કહે છે આકાશવાણી થઈ, અને આકાશવાણી નિરંજને કરી. જેમ એક પુરાણમાં કથા ચાલે છે, જો કે પછી શિવપુરાણ વિષ્ણુ પુરાણમાં કથા ફેરવી નાખી કે 3 દેવો બ્રહ્માંડના અંતને શોધવા નીકળ્યા.
એક ઉપરની બાજુ ગયા, એક નીચેની બાજુ ગયા, અને એક રાઉન્ડ ચક્કર મારે કે કેટલો ઘેરાવો છે, કેટલા યુગો વીતી ગયા, અને પછી પાછા આવ્યા, પછી અમને કહેવામાં જે જ્યાં જાય ત્યાંથી પોતપોતાનો સાક્ષી લઈને આવે, તો સાક્ષી એવું ખોટા ઊભા કરી લાયા, વિટનેસ. ત્યાર પછી કે પેલો કે હું અહીં જઈ આવ્યો, અહીં એન્ડ હતો, અહીં એન્ડ હતો, પણ ત્યારે આકાશવાણી થઈ ગઈ, તમે ત્રણે ત્રણ ખોટા છો, આ તો અનંત છે, વેદોએ પણ આના માટે નેતિ કહ્યું છે, એટલે આનો કોઈ અંત નથી. તો એ પ્રમાણે જ્યારે જ્યારે પણ દેવો મૂંઝવણ પડે ત્યારે આકાશવાણી સ્વરૂપે એને નિરંજન માર્ગદર્શન આપતા હતા. તો અહીંયા તમે કહેશે બધા પેજ પ્રણાલિકાને ઓળખો, પહેચાનો, તો ખબર પડશે કે જેમણે જેમણે લીલા કરી એ બધાએ માના ગર્ભમાં પ્રવેશી અને આ સૃષ્ટિમાં આવ્યા. શકર્તા સર્જનહાર માતાના ગર્ભમાં પ્રવેશ કરતા નથી, એમને લીલાનો પ્રશ્ન રહેતો નથી, કે અવતાર ધારણ કરતા નથી. પરમ ગુરુ લખે ખુદ કરતા અવતાર ધરત નહીં મરત લોક કે ચોલે. તો એ પણ જીવ પ્રકૃતિ में શિવ સમાધ્ય में જીવો, એમાં પછી આ જે પ્રગટ થયા, જે અવતાર લીધોમાં બે ભાગ પડ્યા, એક જીવ કહેવાયા અને એક શિવ કહેવાયા. બહુ આધ્યાત્મિક વાતો છે, સમજવા માટે જરા બહુ વિષય પુરાણો કરતાં જુદો પડે. જીવ એટલે સામાન્ય જે પ્રકૃતિમાં માયામાં લપટાઈને રહ્યા, ખાવું પીવું વિષય ભોગ, એને જીવ કહે. આપણે ત્યાં સંસારમાં અટવાઈને રહ્યા. અને શિવ એ સંસારથી ઉપર રહ્યા, અહીં કે સમાધિમાં, આધ્યાત્મિકતામાં. તો મહાદેવ બધા જે છે એ વિષયમાં લપટાઈને ના રહ્યા કે છે, એ બધા શિવ ગતિના થયા. સ્વાદ અવતાર લઈ કોઈ ન શેખો, પણ એ શિવ ગણો કે જીવ ગણો, એ બધા જ પ્રકૃતિમાં અવતાર ધારણ કરીને આવ્યા છે. ધ્યાન કરીને જોવો તો કોઈ એવું નથી કે ઉપરથી સીધું ટપક્યું હોય. બધાને અવતાર ધારણ કરવા પડ્યા. અને આપણે કેમ બધા પછી બાળ લીલા કરીને, યુવા લીલા કરીને, પછી લગ્ન થયા અને બધું થયું ને. જેટલા અવતારી પુરુષોની તમે કથા સાંભળો તો જન્મથી શરૂ થાય. સ્વાદ અવતાર લઈ કોઈ ન સખો, પણ કોઈ સીધે સીધા આવીને કામ કર્યું હોય એવો કોઈ પણ દેખાતો નથી, એવી કોઈ પણ આવ્યા નથી. બીજી ચોપાઈ બોલો. મત્સ્ય કચ્છ વામન વિરાહ નરસિંહ હરી, રામ ફરસુધર કૃષ્ણ સાઈ, બુધ ન કલંકી કલાભી ચતુર્દશ, એ વસે નિધ્ય કે ગર્ભમાહી. જેમ વિષ્ણુના 24 અવતારોની વાત આપણે તો પ્રસિદ્ધ છે. વધુ અવતાર વિષ્ણુના છે, કારણ કે સૃષ્ટિનું પાલન પોષણ કરવાની જવાબદારી એમની હતી. જ્યાં પણ અધર્મ થતો હોય, અત્યાચાર થતા હોય, એનો વિનાશ કરવો અને ત્યાં પુનઃ ધર્મનું સ્થાપન કરવું, એ કાર્ય શ્રી હરિનું, યાની કે વિષ્ણુનું. એટલા માટે કેટલી પ્રકારના અવતાર ધારણ કર્યા તમે જુઓ ને. મત્સ્ય કચ્છ વામન વૈરાહ નરસિંહ, રામ પરશુરામ કૃષ્ણ બુદ્ધ નિકલિંકી, આ 10 અવતાર તો પ્રસિદ્ધ આપણા. એમાં બધી ચતુર્દશ કળાવાળા, જુદી જુદી 14 કળાઓવાળા. છેલ્લા કે છે નકલંકી ક્યારે થાય છે, બધા રાહ જોઈને બેઠા છે. જો કે આપણે બુદ્ધને પણ વિષ્ણુના અવતાર માનીએ છીએ, પણ બૌદ્ધો સ્વીકારતા નથી. બૌદ્ધો કે અમારે વિષ્ણુ સાથે કોઈ લેવા દેવા નહીં, કારણ કે અમે વેદને જ નથી માનતા. એ અવૈદિક ગણાય. જૈન અવૈદિક ગણાય, જે વેદને માનતા નથી. વેદ નથી માનતા એટલે પુરાણે પણ નથી માનતા, એટલે 10 અવતારને પણ નથી માનતા. પણ પરમગુરુ કે ના, સર્જનાની પરંપરા છે જ, આ 3 મહાદેવો છે જ, અને એમનું પોતપોતાનું અલગ અલગ કાર્ય છે. સર્જન કરવાનું કાર્ય બ્રહ્માનું છે, આ પાલન પોષણ ધર્મનું કરવાનું કામ વિષ્ણુનું છે, અને સંહારનું કામ તમોગુણ રૂપી શિવજીનું છે.
આ પરંપરા સર્જનાની બનાવેલી જ છે. તમે વાત કરે કે આ બધા અવતારોને તમે જુઓ કે છે, મત્સ્ય અવતારમાં કેવું થયેલું છે. મત્સ્ય અવતારની તમે વાત સાંભળો તો સમુદ્રમાં નાના મછલાના સ્વરૂપમાં એ જન્મ્યા. પછી એક ઋષિ સ્નાન કરવા જાય અને કમંડળમાં એમણે જળ જોયું તો કમંડળમાં મછલી આવી ગઈ. એ માછલી એ જ વિષ્ણુનું મત્સ્ય સ્વરૂપ હતું. હવે ઋષિ તો અહિંસક, હિંસા ના કરે એટલે કે ભાઈ આ માછલું હું પાણીમાંથી મારામાંથી કમંડળમાંથી બહાર કાઢીને ફેંકી દઈશ તો મરી જવાનું છે, કે પાણી વગર તો જીવી ના શકે. એટલે એમ કહે છે એમણે કમંડળમાં જ રાખ્યું અને કમંડળમાં ધીમે 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 મોટું થયું એટલે મોટા જલાશયમાં નાખ્યું. આ તો વિષ્ણુનો અવતાર જ હતો એટલે એ પણ વિશાળ થઈને પછી સમુદ્રમાં ગયું. અને એમણે મહાપ્રલયમાં મનુ, આપણા બધા પુરાણો અને દેવો બધાને એક નાવડામાં બચાવ્યા, બેસાડીને પોતાના મચ્છના શિંગડા ઉપર લઈને બહાર કાઢ્યા પ્રલયમાંથી, એવી કથા પુરાણમાં આવે છે. એટલે મચ્છ, કચ્છ, વામન, વેરા એટલે ભૂંડ, વામન એટલે એકદમ ટૂંકા, નરસિંહ, પ્રહલાદ હિરણ્યકશ્યપ વખતે થયા, રામ, પરશુરામ, કૃષ્ણ. આમ તો પરશુરામની કથા તો એવી છે કે રામના સમયમાં પરશુરામ હતા અને કૃષ્ણના સમયમાં પરશુરામ હતા. એટલે આ બધા અવતારો આમ એક ઓવરલેપિંગ થાય એવું લાગે આપણને. રામ સમયે પરશુરામ હતા જ્યારે રામે પેલું ધનુષ તોડ્યું, જનકરાજ અંતર, પરશુરામ તો ટપકી પડ્યા હતા. આ બાજુ પરશુરામ હતા કે કર્ણને શિક્ષણ આપી વખતે પરશુરામે આપ્યું હતું ધનુર્વિદ્યા, ભીષ્મને ધનુર્વિદ્યા આપી એ પણ પરશુરામે આપી હતી. એટલે આ એક સાથે બબે અવતાર કઈ રીતે કંઈ ખબર પડતી નથી. બુદ્ધ ન કલંકી કલાભી ચતુર્દશ, આ બધા એ વસે નિધ્ય કે ગર્ભમાહી. આ બધા પુરુષો, નિધિ એટલે બ્રહ્મ, નિધિ એટલે સમુદ્ર આપણે કહીએ છીએ, નિધિ એટલે ભંડાર. નિધિ શબ્દનો મતલબ ભંડાર. અહીંયા બ્રહ્મ માટે નિધિ શબ્દ વાપર્યો છે. એ બ્રહ્મની અંદર આ બધા પુરુષો થઈ ગયા એટલે એમના માટે બ્રહ્મરૂપી ગર્ભ છે. સર્જનહાર પરબ્રહ્મ છે, જ્યારે બધા બ્રહ્મ ભૂમિકામાં નિવાસ કરે છે એમના માટે એ પણ એક ગર્ભ છે. શેષ માહેશ વિરંચિ વિષ્ણુ લગે, પંચમી શક્તિને જ્યોત જોઈ, એકહટ ગર્ભ કી માહી કી લા કરે, પ્રસવી પારણે ઝૂલ્યો ન કોઈ. શેષ, મહેશ, વિરંચી, વિષ્ણુ અને જ્યોત, શક્તિ અને જ્યોત, જે આ પાંચ મેં આગળ કહ્યા તે. પંચ એ પાંચ: આદ્ય શક્તિ, આદ્ય પુરુષ, મહેશ, વિરંચી અને વિષ્ણુ. અને અહીંયા શેષની ગણિત થાય તો 6 થાય. એકહટ ગર્ભ કી માહી કિલ્લા કરે, એ પણ બ્રહ્મરૂપી ગર્ભમાં જ બધા કિલ્લોલ કરે છે. પ્રસવી પારણે ઝૂલ્યા ન કોઈ, એ સીધા સીધા પ્રગટ થયા નથી, એ બધા જ બ્રહ્મરૂપી ગર્ભમાં પ્રગટ થયા છે. સર્જનહાર સર્ગનો પ્રકાશ એ સચરાચર વ્યાપક બ્રહ્મ છે. અને આ 14 લોકથી મળીને બધું જ આ બ્રહ્મ ભૂમિકામાં સમાયેલું છે. બ્રહ્મને ભૂમિકા કઈ છે? ભૂમિકા એટલે પૃથ્વી. આપણે જોઈએ છીએ કે પૃથ્વી જેટલા જન્મે છે, પછી પાણીમાં જન્મતા હોય, પૃથ્વી પર જન્મતા હોય, જન્મીને આકાશમાં રહેતા હોય કે વૃક્ષ રૂપે, એ બધાની પેદાઈશ પૃથ્વીમાંથી થાય છે. એ બધાને પોષણ પણ પૃથ્વીમાંથી જ મળે છે. એવી રીતે આ બધા જ દેવો
એમને પણ પોષણ બ્રહ્મરૂપી ભૂમિકામાંથી જ મળે છે અને એ બધા જ બ્રહ્મમાં જ સર્જનાર એમણે બધાને મોટા કર્યા છે. પરમગુરુ કહે છે આન જીવન કી કુણ ગણતી ગણે ગ્રભમાં સર્વ કોઈ એસે એસે એહી સંદેશ કાહુ મન ઉપજે ખટ દશ 14 ચહેન્યા જ કેસે. આવા જીવો તો ના કહેવાય તો શિવો કહેવાય. બધા મહાન દેવતાઓ એમને આગળ આપણી શું ગણતરી? આનંદ જીવન કી કોણ ગણતરી? 5 તો મહાનમાં મહાન દેવતાઓ, આદ્ય પુરુષ, શક્તિ, વિષ્ણુ, વિરંચી એટલે બ્રહ્મા, મહેશ, એ બધા જ બ્રહ્મ ભૂમિકામાં જો જન્મ્યા છે, બ્રહ્મ ભૂમિકામાં એમનું પાલન પોષણ થાય છે, બ્રહ્મ ભૂમિકામાં જ એમનો ભોવન છે. દરેક દેવતાનો જુદો જુદો ભોવન છે કે વિષ્ણુ માટે વૈકુંઠ છે, બ્રહ્માજી માટે બ્રહ્મસદન છે, શિવજી માટે કૈલાસ છે, એમ શક્તિના ધામને પણ કહેવાય છે, આદ્ય પુરુષના ધામને પણ કહેવાય છે. શેષજી પાતાલમાં છે. તો દિવ્ય પરમગુરુ કહે છે આવા મહાન દેવતાઓ, વિશેષમાં વિશેષ અંશો, અને એમાં જ્યોતિ પુરુષને તો પરમ વિશેષ અંશ કયા છે, સૌથી વિશેષ. એવા પણ બ્રહ્મ ભૂમિકામાં નિવાસ કરે છે, બ્રહ્મ ભૂમિકામાં જ આનું પોષણ થયું છે. સર્જનહારે એમના બધાના દિવ્ય દેહો બ્રહ્મ ભૂમિકામાં જ એમના અંકુરો તૈયાર કર્યા છે અને બ્રહ્મ ભૂમિકામાંથી એમને પોષણ મળે છે. તો આપણે પણ એમ જ છીએ કે છે, બીજા જીવોની પણ કોઈ બીજી જ ગણતરી થતી નથી. એ તો સામાન્ય જીવો છે, તો સામાન્ય અંશો છે. આમ સારી સૃષ્ટિના તમામ આગળ કહે છે કે બધું જ 14 લોક, 14 ધામ, કોઈ 14 કહે છે, કોઈ 28 કહે છે, પણ કેટલો છે ખબર નથી. એ બધા તમામ બ્રહ્મરૂપી ભૂમિકામાં જ છે અને બ્રહ્મરૂપી ભૂમિકા એ કર્તાનો પ્રકાશ છે, સર્જનાનો પ્રકાશ. જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ, તો સૂર્યના પ્રકાશમાં જેટલા આપણા બધા સૂર્યમંડળના જેટલા ગ્રહો છે એ બધા જ સૂર્યના પ્રકાશથી જ પોષિત થાય છે. બધામાં સૂર્યનો પ્રકાશ પહોંચે છે અને જ્યાં જીવસૃષ્ટિ છે એ તમામ જીવસૃષ્ટિ સૂર્યના પ્રકાશથી જીવિત છે. તો એ પ્રમાણે આ મહાન દેવો પણ બ્રહ્મમાં કર્તાના પ્રકાશરૂપી બ્રહ્મમાં પોષણ પામેલા છે. એટલે સામાન્ય જીવોને કે બીજી કોઈ જગ્યાએ જાય એવું કહેવાની કારણ નથી. એ સંદેશ કાહુ મન ઉપજે. આ સંદેશ શું થયું? આન જીવન કી કુણ ગણતી ગણે ગ્રભમાં સર્વ કોઈ એસે એહી સંદેશ કાહુ મન ઉપજે. બધા કહે છે, પરમગુરુનો પ્રશ્ન પૂછે કે કોઈના મનમાં શંકા ઉપજે. સંદેહ એટલે શંકા કે આ બધા બ્રહ્માંડમાં પેદા થયા છે તમે કહો છો, પણ તમને કઈ રીતે ખબર પડી આવી? પરમગુરુનો પ્રશ્ન પતે ખટદશે 14 ચહેન્યા જ કહેશે. જેટલું થાય થવા દો. આન જીવન કી કુણ ગણતરી ગર્ભમાં સર્વ કોઈ એસે એ સંદેશ કાહુ મન ઉપજે ખટદશ 14 ચહેન્યા જ કહેશે. આ બધું તમે કઈ રીતે ઓળખી શક્યા કે છે? પરમગુરુને પૂછે છે બધા ભક્તજનો, સંતો અથવા જેમને શંકા છે તે. તો પરમગુરુ આગળનો જવાબ આપશે. કોઈ સંસારમાં ઉદર કી કહત હૈ જોય બીન કુંવર કે કુંવરી ઠાને કહે કુબેર આહા સંત શિરોમણી ગ્રભ મેં જીવ ઈશ્વર જાને. સ્વાભાવિક છે કે છે કેટલાક સંસારમાં એવા માણસો છે કે એમની કુશળતાથી, એમની વિદ્યાથી,
એમના અનુભવથી કોઈ દીકરી જે મા બનવાની હોય તો એના પેટની અંદર શું છે એને કુંવર કે કુંવરી એટલે દીકરો કે દીકરી એ જજ કરી શકે એવી પણ વિદ્યાઓ કોઈની પાસે હોય. અત્યારે તો જો કે મશીનરી કરે આ બધું કામ વિજ્ઞાન તો, પણ પહેલાં કહે છે ઘણા બધા એવા જ્ઞાની પુરુષો હતા કે માતાના ઉદરમાં મોટું થયેલું ગર્ભ એ દીકરી હશે કે દીકરો હશે એ એમની દિવ્ય દ્રષ્ટિ દ્વારા એમના પોતાના અનુભવથી પોતાની સિદ્ધિથી એ જાણી શકતા હતા કે કેટલો અનુભવ હશે, કંઈ જોયું હશે, કેટલા પ્રાણાયામ જોઈને કહેતા હોય છે, કેટલા અમુક વાતો જુદા જુદા બધા અનુભવના વિષયો છે જૂના જમાનામાં ચાલતા હતા. તો એ અનુભવી જે વ્યક્તિ હોય અથવા જેની પાસે આ વિદ્યા હોય એ નિર્ણય કરીને આ વાત કહી શકે. એ પ્રમાણે પરમગુરુ કહે છે કહે કુબેરા હા સંત શિરોમણી, એમ હું પણ અનુભવી છું કે આખા સંસારરૂપી ગર્ભની બ્રહ્મરૂપી ગર્ભમાં કોણ જીવ છે અને કોણ ઈશ્વર છે એને હું પણ પરમગુરુ કહે છે જાણું છું. હિરણ ગર્ભ હરિહારદ સમગ્ર પુંજ પૂજાય, એક એક તે સેવા કરે કંચન કાજ ન થાય. આ પ્રમાણે કહે છે હિરણ ગર્ભ હરિહારદ સમગ્ર પુંજ પૂજાય. આ પ્રમાણે સીધી વાત છે કે હિરણ્ય ગર્ભ બ્રહ્મમાંથી અલગ અલગ જે હરિના અવતાર થયા, જે દેવોના સ્વરૂપ થાય એ સંસારમાં પૂજાય છે. એક એક તે સેવા કરે કંચન કાજ ન થાય. જેમ દાખલા તરીકે મોટો કંચનનો પહાડ હોય, એ કંચનના પહાડને કોઈ ધારણ કરતું નથી કે કંચનના પહાડને એનો કોઈને મોહ નથી. એમાંથી અલગ અલગ જે દાગીના બને એ દાગીના જ પહેરવાના કામમાં લાગે છે. એમ આ બ્રહ્મરૂપી મોટો પહાડ છે, એમાંથી આ એક અલગ અલગ દેવતાઓ પ્રગટ થયા છે અને દેવતાઓની અહીંયા પૂજા થાય છે. આખા બ્રહ્મની પૂજા થતી નથી. શાલંગ શલ્યા સંતતન જ્ઞાન સોવર્ણ ઘટમાય, નિત્ય બોધ કંચન જરે સેવક પાવહી જહાય. એટલા માટે સંત પુરુષો એ કેવા છે? આવા જ્ઞાની પુરુષો છે. તો શાલંગ શલ્યા સંતતન, શાલંગ સંતોનું શરીર શાલિંગ્રામ જેવું છે. શાલિંગ્રામની પૂજા થાય છે. કેમ? પહેલાં શાલિંગ્રામ વિશે મેં ઘણી વખત કથા કહી છે કે શાલિંગ્રામ એ કીડાને રહેવાનું ઘર છે અને નેપાળમાં ગંડકી નામની નદીમાં આ શાલિંગ્રામ પાકે છે. બીજી બાજુ જે વૃંદા એટલે વૃંદા જ્યારે તુલસી બનીએ પહેલો જાલંધરની પત્ની હતી અને એણે વિષ્ણુને શ્રાપ આપ્યો કે તું શાલિંગ્રામ થઈને પડો, અને ત્યારે વિષ્ણુએ એને તુલસી બન કહ્યું કે તું તુલસી થઈ છે. તો શાલિંગ્રામની પૂજા પર તુલસી ચડે. એમ કહેવાય છે કે શાલિંગ્રામની અંદર જો કોઈ જીવિત કીડો હોય તો એ પણ તુલસીનું ભક્ષણ કરે, અને તુલસીનું ભક્ષણ કરે તો તુલસીમાંથી એ વિષ્ટા રૂપે સુવર્ણ કાઢે. આપણી જમીનમાં બધું જ છે, આયર્ન છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, કોપર છે, ગોલ્ડ છે, ઓછા વધતા પ્રમાણમાં હોય અને એ આપણે કોઈને કોઈ ખોરાકની રીતે કશાકમાં આવીને ખાઈએ છીએ અને એ બધું આપણા શરીરને પોષણ આપે છે. એમ આ જમીનમાં ગોલ્ડ પણ છે. એનો તુલસી એમાંથી એ જ વાતને ગ્રહણ કરી, આયર્ન નથી લેતું, કોપર નથી લેતું, મેગ્નેશિયમ નથી લેતું, ખાલી ગોલ્ડ જ લે છે. અને એના પાન એટલા માટે તુલસી કફમાં બહુ જ સુવર્ણ ભસ્મ જેવું કામ કરે. પાછળનું કારણ આટલું છે. તો એ શાલિગ્રામ તુલસી જો જીવડો અંદર જીવતો હોય અને તુલસીનું ભક્ષણ કરે તો વિષ્ટામાં જે સોનાનો ભાગ ના પચ્યો હોય એ વિષ્ટા સ્વરૂપે બહાર કાઢી નાખે. તો એમ અહીંયા સંતોરૂપી શાલિગ્રામ એમનામાંથી જ્ઞાનરૂપી સુવર્ણ નીકળે છે કે છે નિત્યબોધ કંચન ચરે સેવક પાવહી જહાય. જે સેવકો આમ સંત પુરુષોની સેવા કરતા હોય છે, એમના સાનિધ્યમાં રહેતા હોય છે, એમનો સત્સંગ સાંભળતા હોય છે, એમને નિત્ય આ કંચનરૂપી બોધ પ્રાપ્ત થાય છે.
जय बुलाओ। आद्य सकृत स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणासागर महाराज की जय। तृतीय कुराचार्य श्री नारायण दास जी महाराज की जय। तृतीय कुराचार्य श्री बलदेव दास जी महाराज की जय। चतुर्थ कुराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुराचार्य श्री प्रयाग दास जी महाराज की जय। षष्ठम कुराचार्य श्री शीतल दास जी महाराज की जय। सप्तम कुराचार्य श्री अभिषेक दास जी महाराज की जय। श्री सद संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा पूर्णावती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब।